વેલકમ મિત્રો લેક્ચર નંબર 6 લેક્ચર નંબર 5 માં આપણે મોલ કન્સેપ્ટ ટોપિક ચાલુ કરી ચૂક્યા હતા. એમાં બે મહત્વના મુદ્દા મેં બોક્સ કરાવ્યા હતા. તમને યાદ છે? કોણ બોલશે? અરે સર બોલશો પણ તમને સંભળાશે નહીં. વાત ની રહી છે. તો બે મુદ્દા મેં તમને ટીક કરાવ્યા હતા, બોક્સ કરાવ્યા હતા. એમાં નંબર 1 હતું મોલ શું થાય 6.022 × 1023 અને Na એવોગેડ્રો નંબર. અને બીજું હતું કે STP એ 1 મોલ વાયુ નું કદ કેટલું હોય 22.4 લિટર એટલે કે 22400 મિલી. અને હવે આપણે આ મોલ કન્સેપ્ટ ને આજે સંપૂર્ણપણે સ્પીડમાં ધીરે ધીરે આગળ વધારવો છે. પણ એ પહેલા તમને આ એક મોલ ચાર્ટ તમને આવડવો જોઈએ. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. આપણે મોલ ચાર્ટ ને સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? યસ. ઓકે, તો સૌપ્રથમ આપણે આ કરી નાખીએ. સૌપ્રથમ આ જે મોલ છે એને મારે વજનમાં ટ્રાન્સફર કરવું છે. મારે મોલને શેમાં ટ્રાન્સફર કરવું છે? વજનમાં ટ્રાન્સફર કરવું છે. તો શું કરવું પડે? મોલ એને વજનમાં ટ્રાન્સફર કરવું હોય તો આ જે સૂત્ર છે મોલ વજનના છેદમાં પરમાણુય દળ અથવા આણ્વિય દળ. પરમાણુની વાત ચાલતી હોય તો પરમાણુ દળ લેવાનું, અણુની વાત ચાલતી હોય તો આણ્વિય દળ લેવાનું. બંને ભેગા તો આવશે નહીં, કોઈ બે જ લેવાનું આવશે. તો અહીંયા જ્યારે મારે વજન મોલને મારે વજનમાં ફેરવવું છે તો શું લખીશ અહીંયા હું? પરમાણુય દળ અથવા તો આણ્વિય દળ વડે ગુણતા. અને મારે વજનને મોલમાં ફેરવવું હોય તો વજનને મારે મોલમાં ફેરવવું હોય તો વજનને કોના વડે ભાગવું પડે? તો કે પરમાણુય દળ અથવા આણ્વિય દળ વડે ભાગતા. ક્લિયર? નેક્સ્ટ. હવે મારે આ મોલને શેમાં ટ્રાન્સફર કરવું છે? સંખ્યામાં. તો શું કરશો? 1 મોલ 6.022 × 1023. બરાબર. તો 2 મોલ એટલે કેટલા થાય? અરે 2 × 6.022 × 1023 થાય. ઇન શોર્ટ મોલમાંથી મારે સંખ્યામાં જવું છે તો Na વડે ગુણતા. અને જો મારે સંખ્યામાંથી મોલમાં જવું હોય તો Na વડે ભાગતા. તમે જોયું? તમારે મોલમાં જવું હોય ને ત્યારે હંમેશા શું કરવું પડશે? ભાગાકાર. અને જો તમારે મોલમાંથી કોઈ અન્ય રાશિમાં જવું હોય ને તો તમારે શું કરવું પડે? ગુણાકાર. હવે એ રીતે તમે અહીંયા આવો. ચાલો, મારે કદને મોલમાં ફેરવવું છે. કદને મારે શેમાં ફેરવવું છે? કદને મારે મોલમાં ફેરવવું છે. તો મોલ તરફ જઈએ છીએ એટલે ભાગાકાર કરવો પડશે. એટલે શું કરશું આપણે અહીંયા? 22.4 લિટર વડે ભાગતા. અને હવે મારે મોલને કદમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 22.4 લિટર વડે ગુણતા. ક્લિયર? સમજે છે? બરાબર. વેરી ગુડ. આખો મોલ ચાર્ટ છે ઈસુ ખ્રિસ્તના પેલો આવે ને પેલો સ્તંભ એના જેવું છે. આ બાજુ વજન છે, આ બાજુ ઈસુ ખ્રિસ્તના હાથમાં શું કહી શકાય? એક સમજવા માટે છે, આનો કોઈ આપણે બીજું કંઈ નથી કરતા. ઓકે, આ બાજુ સંખ્યા કહી શકાય, નીચે પગ છે એની જગ્યાએ શું કહી શકાય? કદ. અને મસ્તક છે એની જગ્યાએ શું કહી શકાય? મોલ. મોલ વચ્ચે સેન્ટર, મસ્તક મેન છે. કાઈ પણ વસ્તુમાં જવું એટલે પહેલા મસ્તક વચ્ચે આવે. તમારે વજનને સંખ્યામાં ફેરવવું છે, વચ્ચે પહેલા વજનને મોલમાં ટ્રાન્સફર કરવું પડે, પછી મોલને સંખ્યામાં ફેરવવું પડે. તમારે વજનને કદમાં ફેરવવું છે, ફેરવી શકો પણ ડાયરેક્ટ નો જ કરે. ડાયરેક્ટ માથું ભાંગી જાય. પણ શું કરે? તમારે વજનને પહેલા મોલમાં ટ્રાન્સફર કરો ને પછી મોલને કદમાં ટ્રાન્સફર કરો. સમજાય છે? આ મોલ ચાર્ટ જો માઇન્ડમાં સમજાઈ ગયો છોકરાઓ એટલે અમને કે દાખલા 60 આવડશે. પણ જો મોલ ચાર્ટમાં આમ તેમ પરસેવો વળશે, અત્યારે મને ઉતરે છે એમ, તો પછી નહીં ચાલે. અને બહુ ઈઝી છે યાર. સાયન્સમાં આવ્યા છીએ, થોડી મહેનત કરો, પ્રેક્ટિસ કરો, શું ન થાય. એચ એન્ડ એવરી વસ્તુ તમે કરી શકો. પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વુમનને પરફેક્ટ બનાવે એવું નહીં, મેનને બનાવે. સમગ્ર માનવ જાતિ માટે સ્ટેટમેન્ટ છે.
બરોબર ને? હવે ધારો કે મારે કદને સંખ્યામાં ફેરવવું છે, શું કરવું પડે? કદને મારે પહેલા મોલમાં ફેરવવું પડે અને પછી મોલને મારે સંખ્યામાં ફેરવવું પડે. યાદ આવે છે? એટલે આખો મોલ ચાર્ટ તમારા માઇન્ડમાં હશે ને છોકરાઓ. દાખલા સટાસટી MCQ ફાટ ઉડશે, પણ જો તમને મોલ ચાર્ટ નહીં યાદ હોય તો ખબર જ નહીં પડે દાખલામાં શું કરવું. હું ફરીથી કહું છું, તમારે આ ચેપ્ટરના દાખલા જ્યારે ગણવાના હોય ને ત્યારે પહેલા આવો ચાર્ટ દોરી નાખવાનો. મેં બીજી પણ મેથડ હું શીખવાડીશ તમને, બીજી મેથડ પણ તમને હું શીખવાડીશ, પણ પહેલા તો આ ચાર્ટની મેથડ મગજમાં યાદ રાખો. આ રીતે ફિટ બરાબર છે, આ બાજુ વજન, આ બાજુ સંખ્યા, વચ્ચે મસ્તક એટલે મોલ, અને પગમાં શું છે? ચપ્પલ નથી, પગમાં કદ છે. હવે મોલમાંથી કોઈ બીજી રાશિમાં જવું છે તો શું કરવું પડે? ગુણાકાર. મોલમાંથી બીજી કોઈ રાશિમાં જવું છે, શું કરવું પડે? ગુણાકાર. મોલમાંથી કોઈ બીજી રાશિમાં જવું છે, શું કરવું પડે? ગુણાકાર. અને કોઈ રાશિમાંથી મોલમાં જવું છે, શું કરવું પડે? ભાગાકાર. કોઈ રાશિમાંથી મોલમાં જવું છે, શું કરવું પડે? ભાગાકાર. કોઈ રાશિમાંથી મોલમાં આવવું છે, શું કરવું પડે? ભાગાકાર. સમજાય છે બરાબર? હવે ત્રણ વસ્તુ બીજી વાર રિપીટ કરીએ. મારે વજનમાંથી મોલમાં આવવું છે, પરમાણુ ભાર અથવા અણુ ભાર વડે ભાંગી નાખો. મારે સંખ્યામાંથી મોલમાં આવવું છે, એવોગેડ્રો આંક વડે ભાગી નાખો. મારે કદમાંથી મોલમાં જવું છે, 22.4 લીટર વડે ભાગી નાખો. મારે મોલને કદમાં ફેરવવું છે, મોલને કદમાં ફેરવવું છે, 22.4 લીટર વડે ગુણી નાખો. મારે મોલને સંખ્યામાં ફેરવવું છે, ગુણાકાર તો કરવો પડશે, પણ સંખ્યા હોય તો સંખ્યા વડે એટલે એવોગેડ્રો આંક વડે ગુણી નાખો. મારે મોલને વજનમાં ફેરવવું છે તો ભાર વડે ગુણો, એટલે કે પરમાણુ ભાર એટલે અથવા તો અણુ ભાર વડે ગુણી નાખો. સમજણ પડે છે? છેલ્લી વાર બોલું છું, મોલને કદમાં ફેરવવું છે તો કદનો ઉપયોગ કરો, એટલે કે 22.4 લીટરનો ગુણાકાર કરી નાખો. મોલને સંખ્યામાં ફેરવવું છે, સંખ્યાનો ઉપયોગ કરો, એટલે એવોગેડ્રો આંક વડે ગુણી નાખો. અને મોલને મારે વજનમાં દળમાં ફેરવવું છે, દળનો ઉપયોગ કરો, પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ વડે ગુણી નાખો. અને છેલ્લું હવે લાસ્ટ વાર, પછી નહીં આવે વસ્તુ, પછી નહીં આવે આ બ્રહ્માસ્ત્ર. બ્રહ્મ વાક્ય પછી નથી આવવાના, અને વાક્ય એ છે કે જો મારે વજનને મોલમાં ફેરવવું છે, વજન છે તો એને વજન વડે એટલે કે આણ્વીય દળ વડે ભાગી નાખો અથવા તો પરમાણુય દળ વડે ભાગી નાખો. મારે સંખ્યાને મોલમાં ટ્રાન્સફર કરવા છે, ભાગાકાર કરવો પડે, પણ સંખ્યા છે એટલે સંખ્યા વડે એટલે કે એવોગેડ્રો આંક Na વડે ભાગાકાર કરો. અને મારે કદને મોલમાં ફેરવવું છે, કદ છે એટલે કદ વડે એટલે કે 22.4 લીટર વડે ભાગાકાર કરો. ઓકે, પૂરું. આ થઈ ગઈ એક મેથડ. થોડી લોંગ મેથડ પડશે, પણ આ પણ એક મેથડ છે. હવે બીજી મેથડ, મોલના ત્રણ સૂત્ર થયા. નંબર 1, મોલ બરાબર વજનના છેદમાં પરમાણુય દળ અથવા આણ્વીય દળ. આ વજનની સાપેક્ષે હતું, બરાબર. હવે જો તમે સંખ્યાની સાપેક્ષે લો તો મોલ બરાબર સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક, બરાબર છે ને? સમજાય ને? જોજો ક્યારનું બોલું છું. અને ત્રીજું, કદના સંદર્ભમાં લઈએ તો મોલ બરાબર STP એ વાયુનું કદ V છેદમાં 22.4 લીટર. અને જો મિલી હોય તો 22400 મિલી. આ યાદ રાખજો પાછા. એવું નાની વસ્તુ શીખવાડવી ન પડે, જોજો પાછા ભૂલી ન જતા. નેક્સ્ટ, હવે આપણે અણુભારની વ્યાખ્યાઓ ભણવી છે, 3 વ્યાખ્યા. તો આ એક વ્યાખ્યા તો આપણે આવી ગઈ હતી, મોલર દળ એટલે કે આણ્વીય દળ, અણુભાર, બરાબર. શું વ્યાખ્યા હતી એની? 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ. મોલર દળ 1 મોલ અણુનું ગ્રામમાં દર્શાવેલું દળ, એટલે શું કહેવાય એને? મોલર દળ. બીજી વ્યાખ્યા શું છે? આણ્વીય દળની બીજી વ્યાખ્યા. હવે 1 મોલ છે એની જગ્યાએ હું લખી શકું 6.022 ગુણ્યા 1023. કેમ ન લખાય? બાકીનું સ્ટેટમેન્ટ ફિક્સ રહ્યું, આની જગ્યાએ ખાલી આવી ગયો. એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુનું ગ્રામમાં દર્શાવેલું દળ, એટલે કે આણ્વીય દળ. પણ કયું? મોલર આણ્વીય દળ. અહીંયા પણ મોલર આણ્વીય. 1 મોલનું છે ને,
એક અણુની વાત નથી થતી, જોજો પાછા 6.022 ગુણ્યા 10 ની 23 ની વાત ચાલે છે, હે ને? ઓકે, અને હજી આવે છે આ મોલર આણ્વીય દળ, આ 6.022 ગુણ્યા 10 ની 23 ને બદલે હવે 1 મોલ નું કદ કેટલું થાય વાયુ હોય તો 22.4 લીટર. મેં લખ્યું છે અહીંયા 22.4 લીટર વાયુનું ગ્રામમાં દર્શાવેલું દળ એટલે આણ્વીય દળ. પણ આ બધા આણ્વીય દળ કયા? મોલર આણ્વીય દળ. એમયુ ની વાત અહીંયા નથી ચાલતી, એક મોલની ગ્રામમાં વાત ચાલી રહી છે. ભાન પડે છે? એટલે આણ્વીય દળ બોલો કે મોલર આણ્વીય દળ બોલો સેમ છે. એકમ ગ્રામ પ્રતિ મોલ, આ એકમ હોવો જોઈએ. એમયુ માં એકમ અત્યારે નહીં ચાલે કારણ કે ત્યાં મોલની વાત ચાલે છે. ઓકે, ફરીથી એક ડેફિનેશન યાદ રાખો, 1000 તો પછી લીટરમાં ભર્યો તો 22.4 લીટર વાયુનું ગ્રામમાં દર્શાવેલું દળ. ઓકે, પૂરું. STP એટલે S એટલે સ્ટાન્ડર્ડ, T એટલે ટેમ્પરેચર ને P એટલે પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે 273.15 કેલ્વિન અને સ્ટાન્ડર્ડ પ્રેશર છે 1 બાર. ના તમને આગળ લખાવેલું છે, આગળના લેક્ચરમાં તમને યાદ હશે. અને છેલ્લું એક અણુનું, સિંગલ અણુના દળની વાત છે, સિંગલ અણુ, ત્યારે અણુભારના છેદમાં એવોગાડ્રો, આ અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં હશે. ઓકે, એ લોકો જો ગ્રામ પર મોલ. અને એક પરમાણુનું દળ શોધવાનું, એક સિંગલ પરમાણુનું દળ, તો પરમાણુ ભાર એટલે કયા એકમમાં? ગ્રામ પ્રતિ મોલ. આ એકમ આપેલો હોય એને એવોગાડ્રો આપણે તમે ભાગી નાખો એટલે આન્સર આવી જાય તમારો એક પરમાણુનું દળ અને એક અણુનું દળ. તો દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલા આ બાબતને બરાબર સમજી લો, સ્ક્રીનશોટ પાડી લો અને મગજમાં સ્ક્રીનશોટ પાડી લેજો અને નોટમાં લખી નાખજો. ઓકે, ઓકે મિત્રો, તો હવે આપણે આજે મોલ કન્સેપ્ટનો જે કન્સેપ્ટ હતો, ટોપિક હતો, જેનો સિદ્ધાંત, એના સૂત્રો, વજનને મોલમાં કેવી રીતે ફેરવવા, સંખ્યાને મોલમાં કેવી રીતે ફેરવવા, કદને મોલમાં કેવી રીતે ફેરવવું, આ બધી જે બાબતો હતી આપણે પૂર્ણ કરી. અને હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ લગભગ 2 થી 3 લેક્ચર સુધી ઓન્લી દાખલા દાખલા દાખલા. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. દાખલા નંબર 1. H2O ના એક અણુનું દળ શોધો. ચાલો શું કરશું મિત્રો? એક H2O અણુનું દળ, સૂત્ર શું હતું? અણુભાર છેદમાં એવોગાડ્રો આંક. અણુભાર કેટલો છે? પાણીનો 2 અને 16 18 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 એટલે એનો આન્સર આવશે 2.989 ઇન્ટુ 10 ની 23 ઘાત ઉપર જાય એટલે 10 ની -23 ગ્રામ. એકમ આવશે ગ્રામ. ક્લિયર? સમજાય છે? નેક્સ્ટ નંબર 2. CO2 ના એક અણુનું દળ શોધો. શું કરશો? એક CO2 અણુનું દળ ઇઝ ઇક્વલ ટુ અણુભાર કેટલો? 12 અને 16 દુ 32, 32 ને 12 44, 44 ના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23. ચાલો મિત્રો, આન્સર શું આવશે? 7.306 ગુણ્યા, ચાલો 10 ની 23 ઉપર જાય એટલે 10 ની -23 યુનિટ ગ્રામ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ મિત્રો, હવે જઈએ છે આપણે દાખલા નંબર 3. નેક્સ્ટ મિત્રો, હવે જઈએ છીએ આપણે દાખલા નંબર 3. રકમ છે 20 ગ્રામ NH3 વાયુનું કદ શોધો. હવે મિત્રો, હું તમને એમાં 2 મેથડમાં લઈ જાઉં છું. ઓકે, તો પહેલા લઈ જાઉં છું મેથડ નંબર 1.
હવે મેથડ નંબર 1 માં આપણે શું કરશું? તમને મોલ ચાર્ટ યાદ છે? આ બધું શું હતું? વજન. અહીંયા હતું કદ. બરાબર? તો વજનને મારે કદમાં ફેરવવું છે. તો વજનને પહેલા શેમાં લઈ જવું આપણે? મોલમાં. તો પહેલા શું લેશું આપણે? મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો વજન કેટલો છે? 20 છેદમાં 17. આનો આન્સર આવશે 1.1764 મોલ. ક્લિયર? હવે શું કરશો? મોલ મળી ગયું. હવે મોલને મારે શેમાં ફેરવવું છે? અહીંયા કદમાં. તો શું કરવું પડે? હવે સૂત્ર શું છે? મોલ બરાબર કદના છેદમાં 22.4. માટે કદ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? મોલ ગુણ્યા 22.4 એટલે 1.1764 ગુણ્યા 22.4. ક્લિયર? એનો આન્સર આવશે 26.35 લીટર. સમજાય છે કે નથી સમજાતું? પહેલા શું કર્યું તમે? મેથડ 1 માં બે સ્ટેપ કર્યા. સ્ટેપ નંબર 1 માં મેં શું કર્યું? અહીંયા મોલ પહેલા શોધી નાખ્યા અને સ્ટેપ નંબર 2 માં શું આપણે કર્યું? જે મોલ મળ્યા એને કદમાં ફેરવી નાખ્યું. હવે મેથડ 2 થોડી ઈઝી છે. ઓકે, થોડો ઈઝી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી પાસે અત્યારે શું છે? ગ્રામ છે એટલે આ રાશિ છે. મારે જોઈએ છે કદ એટલે આ રાશિ છે. જો બરાબર જો આ જો મારી પાસે અત્યારે ગ્રામ છે એટલે આ વજન આપેલું છે અને કદ શોધવાનું છે એટલે અહીંયા છે. આ બંને જે સૂત્ર છે એને વચ્ચે મૂકી દો એટલે શું થઈ જશે? વજનના છેદમાં આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ કદના છેદમાં 22.4 થઈ ગયું. વચ્ચેથી મોલ સ્ટેપ આખો નીકળી ગયો. અને હવે શું કરશો? માટે કદ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વજન ગુણ્યા 22.4 અને છેદમાં આણ્વીય દળ. ચાલો વજન કેટલું છે? વજન આપેલું છે રકમમાં 20 ગુણ્યા 22.4 અને છેદમાં કેટલો આવશે? એનો અણુભાર 17. આન્સર તો આ આવશે 26.35 લીટર. ક્લિયર? ઈઝી છે? તો આ હતી મેથડ નંબર 1 અને આ છે મેથડ નંબર 2. આઈ ડોન્ટ નો તમને કઈ મેથડ ફાવે છે, પણ બંને મેથડ ઈઝી છે. આમાં પહેલા મોલમાં ફેરવતા શીખી જવાનું અને પછી મોલ ઉપરથી કદ મળે. અહીંયા આ વજન અને કદ આ બંને વચ્ચેનો સંબંધ ડાયરેક્ટને ડેવલપ કરી દીધો. એના પરથી કદને કરતા આપણે દીધો અને પછી આપણે કિંમતો મૂકી દીધી. ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લો અને લખી લો. લખી લીધું? હવે જે છે દાખલા નંબર 4. 49 ગ્રામ H2SO4 વાયુમાં અણુની સંખ્યા અને કદ શોધો. ફરીથી આપણે બંને મેથડથી કામ કરીએ. મેથડ નંબર 1. મેથડ નંબર 1 માં શું છે? સૌપ્રથમ તમે મોલ શોધી નાખો. તો H2SO4 ના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. 49 છેદમાં અણુભાર આવશે 98. હવે આ ગણિત આવડવું જોઈએ. એટલે 0.5 મોલ H2SO4. ઓકે, આપણે જઈએ. હવે મારે શોધવું છે અણુની સંખ્યા. તો શું લખશું આપણે? અણુની સંખ્યા. ચાલો, મારે અણુની સંખ્યા શોધવી હોય તો એવોગેડ્રો આંકને મોલ બધું લઈ જવું પડે ને. એટલે શું કરશું આપણે? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ઓકે, મોલ કેટલા છે? 0.5 ગુણ્યા એવોગેડ્રો આંકની કિંમત 6 ગુણ્યા એવોગેડ્રો આંકની કિંમત 6.022 ગુણ્યા 1023 અને આન્સર આવશે 3.011 ગુણ્યા 1023.
ક્લિયર? આ શું મળ્યું આપણને? H2SO4 અણુ. હવે આપણે મિત્રો શું શોધવું છે? કદ. તો શું કરશું આપણે? ચાલો, કદ ઇઝ ઇક્વલ ટુ, મારે મોલ ઉપરથી કદ જોઈએ છે તો શું કરશું? મોલ ગુણ્યા, મેં તમને શીખવાડ્યું હતું જ્યારે મોલ ઉપરથી કદને શોધવું હોય ત્યારે કદ મેળવવું છે ને, તો કદ વડે ગુણાકાર કરવો પડે, એટલે 22.4 લીટર વડે ગુણાકાર કરો એટલે મોલ કેટલા છે? 0.5 ગુણ્યા 22.4 લીટર, 22.4 આન્સર આવશે 11.2 લીટર H2SO4 વાયુ. ક્લિયર? તો આપણે એક મેથડથી કામ પૂરું કર્યું. હવે જઈએ છીએ મેથડ નંબર 2. તો મેથડ નંબર 2 માં શું છે? મને ગ્રામ આપેલા છે એટલે પહેલા તો આ લખી નાખું, વજનના છેદમાં અણુભાર ઇઝ ઇક્વલ ટુ, મારે જોઈએ છે અણુની સંખ્યા એટલે લખી નાખું સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક, અને માટે સંખ્યા મારે શોધવી છે, સંખ્યાના કરતા બનાવવું, તો સંખ્યા ઇઝ ઇક્વલ શું થાય? આ વજન છે, વજન ગુણ્યા એવોગેડ્રો અંક છેદમાં અણુભાર તો છે જ, વજન આપેલું છે 49 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને છેદમાં કેટલું છે? અણુભાર 98, એટલે આન્સર આવશે એ જ 3.011 ગુણ્યા 10⁻23. પણ આ ખાલી એક જ સ્ટેપમાં થતું એવું લાગશે તમને, આના કરતાં થોડું ઈઝી હોય એવું મને લાગે છે, પછી તમને ખબર. બીજામાં પણ વજનના છેદમાં અણુભાર તો આવશે જ, અને ઇઝ ઇક્વલ ટુ, હવે મારે શું જોઈએ છે? કદ. એટલે શું લેશું આપણે? કદના છેદમાં 22.4, અને માટે કદ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? વજન ગુણ્યા 22.4 અને છેદમાં શું આવશે? અણુભાર. વજન કેટલું છે? 49 * 22.4 છેદમાં 98, આન્સર આવશે 11.2 લીટર. ક્લિયર? બંને મેથડથી આન્સર કોપી ટુ કોપી સેમ ટુ સેમ આવશે. ઓકે, લખી નાખો અને સ્ક્રીનશોટ પાડી લો. ચાલો મિત્રો, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 તરફ જઈએ છીએ. 12.044 ગુણ્યા 10⁻23 H2O અણુનું વજન શોધો. ઓકે, ફરીથી હું બે મેથડથી કામ કરાવું છું. મેથડ નંબર 1, ચાલો આને પહેલા મોલમાં ટ્રાન્સફર કરીએ. તો શું લખશું આપણે? મોલ બરાબર, આપણે સંખ્યા આપેલી છે એટલે શું લખશો? સંખ્યા અને છેદમાં એવોગેડ્રો અંક. સંખ્યા કેટલી છે? 12.044 ગુણ્યા 10⁻23 અને છેદમાં એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, આન્સર આવશે 2 મોલ. પછી એક આદત પાડજો, પાછળ લખવાનું શું કોના મોલ મેળાય, આ થોડી એક આદત પાડજો. 2 મોલ તો લખી નાખ્યા, પણ પાછળ કોના મોલ મેળાય એ આદત પાડી દેવાની છે. પાડી દેવાની છે કન્ફર્મ યાર, મોલમાં જાતો જ નથી ને. 2 મોલ H2. ઓકે, હવે મારે વજન જોઈએ છે, તો મોલમાંથી વજનમાં કઈ રીતે જવાનું? તો વજન બરાબર, ચાલો શું કરશો? મોલ ગુણ્યા અણુભાર. ઓકે, ચાલો મોલ કેટલા છે અહીંયા? 2 અને ગુણ્યા અણુભાર કેટલો છે પાણીનો? 2 અને આનો 16 એટલે 18. આન્સર શું આવશે? 9 ગ્રામ H2O. ક્લિયર? હવે જઈએ છીએ મિત્રો આપણે મેથડ નંબર 2. ચાલો, શું કહેતી હતી મેથડ નંબર 2? આપણે શું કરવાનું છે? અહીંયા મને શું આપેલું છે? સંખ્યા આપેલી છે અને અહીંયા વજન આપેલું છે. ચાલો, વજન અને સંખ્યા એટલે આ અને આ બે રાશિ વચ્ચેનો સંબંધ આપણે અહીંયા લખવો પડશે. શું થશે? વજન છેદમાં આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. ચાલો, મારે વજન શોધવું છે એટલે વજનને કરતા બનાવો એટલે શું થશે? વજન ઇઝ ઇક્વલ ટુ સંખ્યા ગુણ્યા આણ્વીય દળ છેદમાં એવોગેડ્રો અંક. સંખ્યા કેટલી છે? 12.044 ગુણ્યા 10⁻23 ગુણ્યા આણ્વીય દળ 18 અને છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, આનો આન્સર શું આવશે? ભૂલ છે આપણે અહીંયા
36 ગ્રામ સોરી હો તો અહીંયા શું આન્સર આવશે 36 ગ્રામ ગુણાકારની જગ્યાએ ભાગાકાર થઈ ગયો હતો ઓકે બટ દેર હે દુરસ્ત હે તો મિત્રો આ રીતે આપણે દાખલો પૂરો કર્યો અને ત્યાર પછી આમાં જઈએ છીએ બોલો કેટલી મેથડથી કરીએ છે એક મેથડથી કે બે મેથડથી બોલો બે મેથડથી કરીએ છે કરી નાખો ચાલો મેથડ નંબર 1 શું કરશો પહેલા મોલ ઇઝ ઇક્વલ ટુ 18.066 ગુણ્યા 10 ની 24 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર તમે કરશો આન્સર આવશે 30 મોલ કેટલો આવશે 30 મોલ પાછળ લખવાનું આગળ પડવાની આપણે NH3 મિત્રો જોજો આના ગુણ્યા કરશો 3 આવશે અહીંયા 10 ની 23 ઘાત છે અને 10 ની 24 ઘાત છે એટલે 23 તો કેન્સલ થઈ જાય 10 ની 1 ઘાત છે ને એટલે 30 મોલ એમોનિયા આવશે ઓકે અને હવે કદ ઇઝ ઇક્વલ ટુ શું કરશો મોલ ગુણ્યા 22.4 લીટર કેટલું છે 30 ગુણ્યા 22.4 લીટર ચાલો 22.4 ગુણ્યા 3 કરો એટલે શું થશે 67.2 અને જે બિંદુ લગાડો એટલે શું થઈ જશે 672 લીટર ક્લિયર પાકું નેક્સ્ટ હવે મેથડ નંબર 2 મેથડ નંબર 2 માં શું છે આપણે સંખ્યા આપેલી છે અને કદ શોધવાનું છે એટલે હવે શું કરશો બોલો ચાલો અહીંયા જોવો તો આ સંખ્યા આપેલી છે કદ શોધવાનું છે એટલે સૂત્ર શું લખશો સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક ઇઝ ઇક્વલ ટુ કદ v ના છેદમાં 22.4 તો માટે કદ કૌંસમાં v બરાબર શું થશે બોલો સંખ્યા ગુણ્યા 22.4 અને છેદમાં એવોગેડ્રો આંક ચાલો સંખ્યા કેટલી છે 18.066 ગુણ્યા 10 ની 24 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 ક્લિયર અને ગુણ્યા અહીંયા આવશે 22.4 અહીંયા પણ આન્સર આવશે 672 લીટર ક્લિયર તો આ રીતે આપણે દાખલા નંબર 5 અને 6 પૂરા કર્યા ઓકે આશા રાખું છું કે આ દરેક મેથડ તમને બરાબર માઇન્ડમાં ઉતરતી હશે તમે અટવાતા નહીં પ્રેક્ટિસ કરશો ને તો તમને એક બધી મેથડ આવડશે આ મેં તમને કીધું ને આ દાખલા જે છે મોલ કન્સેપ્ટ એમાં અલગ અલગ બહુ રસ્તા આવતા હોય એક રસ્તો બે રસ્તા ત્રણ ચાર રસ્તા આવતા હોય કયા રસ્તે જવું એ તમે ફિક્સ કરી નાખો ને એટલે પછી વાંધો આવે નહીં ઓકે તમે લખી નાખો ને સ્ક્રીનશોટ પાડી ઓકે ચાલો મિત્રો હવે દાખલા નંબર 7 માં જઈએ છીએ અહીંયાથી થોડી ટાઈપ બદલાય છે ટાઈપ ચેન્જ બરાબર છે થોડી ટાઈપ બદલાય છે 360 ગ્રામ H2O માં અણુની સંખ્યા શોધો તો પહેલા તો આપણે અણુની સંખ્યા શોધવી છે પણ આપણે મેથડ નંબર 2 થી કામ નહીં કરીએ મેથડ નંબર 1 થી જ હું કામ કરીશ એટલા માટે કારણ કે મારે પછી H પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા પણ શોધવાની છે ઓકે તો સ્ટાર્ટ કરીએ છીએ પહેલા તો H2O ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 360 ભાગ્યા 18 એટલે આન્સર આવશે તમારો 20 મોલ અને તમને મેં મેથડ શીખવાડી હતી કે પાછળ શું લખતા શીખી જવાનું H2O બરાબર હવે અણુની સંખ્યા તો પ્રશ્ન નંબર 1 અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ અણુની સંખ્યા બરાબર શું કરશો તમે ચાલો મિત્રો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક એટલે મોલ કેટલા છે 20 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઓકે એટલે આન્સર આવશે તમારો 20 120 પોઈન્ટ અહીંયા થઈ જશે 44 અને ગુણ્યા 10 ની 23 ઘાત ઓકે આ શું થઈ ગયા H2O ના કુલ અણુની સંખ્યા ક્લિયર હવેનો પ્રશ્ન મિત્રો શું છે H પરમાણુની સંખ્યા તો અહીંયા બીજો આપણે આન્સરમાં જઈએ છીએ પણ એ પહેલા કરશું શું આપણે અહીંયા જો મારે H2O અણુની સંખ્યા શોધવી હતી તો પહેલા મેં શું કરી નાખ્યા H2O ના મોલ શોધી નાખ્યા તો મારે જો H પરમાણુની સંખ્યા શોધવી હોય તો હું H ના મોલ શોધી શકું કે નહીં તો ક્યાંથી મળશે H ના મોલ અહીંયાથી જોજો
બરાબર યાદ રાખજો હું એક વસ્તુ લખું છું જો 1 મોલ H2O હોય તો એમાં હાઇડ્રોજનના કેટલા મોલ થાય 2 મોલ ઓક્સિજનના કેટલા મોલ થાય આ 1 ગુણ્યા O 1 એટલે કેટલા થાય 1 મોલ ઓક્સિજન ને 2 મોલ હાઇડ્રોજન ક્લિયર પડી ગઈ ઓકે તો હવે આ રીતે આપણે સમજવા જઈએ તો મારી પાસે કુલ 20 મોલ H2O છે બરાબર તો H પરમાણુના મોલ કેટલા થશે H પરમાણુના મોલ કેટલા થાય આ 20 ગુણ્યા 2 20 ગુણ્યા 2 40 મોલ H પરમાણુ સમજાય કે બરાબર ક્લિયર ફરીથી આ 20 ગુણ્યા 2 સિમ્પલ મેથડ છે ઓકે હવે H પરમાણુની સંખ્યા is equal to વેરી સિમ્પલ શું કરી નાખશો 40 ગુણ્યા 6.022 અને ગુણ્યા 10 ની 23 ઓકે લાનો આન્સર આવશે 240.88 ગુણ્યા 10 ની 23 H પરમાણુ ઓકે હવે પ્રશ્ન શું પૂછ્યો છે કુલ પરમાણુની સંખ્યા એટલે પ્રશ્ન નંબર 3 માં આપણે આન્સર દઈએ કુલ પરમાણુની સંખ્યા તો ચાલો આમ છે 20 મોલ H2O હવે હું લખું છું અહીંયા કુલ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આ 20 મોલ તો છે જ એટલે અહીંયા લખશું 20 ગુણ્યા આમાં પરમાણુ ટોટલ કેટલા 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનો પડે છે ખબર કે નથી પડતી 20 મોલ છે ને તો 20 ગુણ્યા 2 વત્તા 1 3 થશે લાનો આન્સર આવશે 60 મોલ કુલ પરમાણુ અને ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 આન્સર આવશે 361.32 361.32 ગુણ્યા 10 ની 23 કુલ પરમાણુ ક્લિયર એકવાર ફરીથી ચર્ચા કરી લઈએ પહેલા તો અણુની સંખ્યાના આ સ્ટેપ તો તમને આવડી ગયા છે હવે આપણે અણુની અંદર પરમાણુની સંખ્યા શોધવી છે તો મેથડ જો અહીંયાથી આપણું કામ ચાલુ થશે 20 મોલ H2O છે લખી નાખ્યા હવે પરમાણુ અહીંયા છે કેટલા પરમાણુ દેખાય છે આ હાઇડ્રોજનના 2 પરમાણુ દેખાય છે એટલે 20 ગુણ્યા 2 થઈ ગયું 40 મોલ H પરમાણુ અણુ નથી પરમાણુ છે ઓકે ઓકે હવે આ 40 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 એ જ રીતે અહીંયા 20 મોલ H2O આમાં ટોટલ કેટલા પરમાણુ છે 2 ને 1 3 તો 20 ગુણ્યા 3 એટલે 60 મોલ પરમાણુ થઈ ગયા અને એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 આન્સર આવી જાય લખીને સ્ક્રીનશોટ પાડી લો નેક્સ્ટ મિત્રો MCQ નંબર 8 માં જઈએ છીએ આપણે આમાં ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે બરાબર જો આવડી જાય ને એટલે સમજી લો કે તમને આ ટાઈપના MCQ આવડી ગયા ઓકે તો 150 ગ્રામ CaCO3 માં ઘણા બધા પ્રશ્નો છે બધા પ્રશ્નો સ્ટાર્ટ કરતા પહેલા આપણે પહેલામાં પહેલું કામ શું કરી નાખીએ CaCO3 ના મોલ શોધી નાખીએ તો CaCO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે વજનના છેદમાં અણુ ભાર વજન આપેલો છે 150 હવે ચાલો અણુ ભાર માટે આપણે પરમાણુ ભાર જોઈએ જો ભલે આપણને AMU આપેલા હોય યાદ રાખજો કેલ્શિયમના એક પરમાણુનું વજન AMU માં 40 AMU હોય ને તેનો 1 મોલનો વજન 40 ગ્રામ થઈ જાય કોઈઝી છે જોજો કાર્બનના એક પરમાણુનું વજન 12 AMU હોય તો એના 1 મોલનો ડાયરેક્ટ લઈ લેવાનું 12 ગ્રામ પ્રતિ મોલ ગણતરી એ જ આવે હા પછી ઓક્સિજનના એક પરમાણુનું વજન 16 AMU હોય ને તો એક પરમાણુનું વજન છે આપણે તો અહીંયા બધું ગ્રામમાં કરીએ છીએ ને તો ગ્રામ પ્રતિ મોલમાં જોઈએ કે નહીં તો એનો આન્સર એ જ થઈ જાય O નો પરમાણુ ભાર 16 ગ્રામ પ્રતિ મોલ આ એક પરમાણુનું જેટલું હોય ને એમાં AMU કાઢી ત્યાં ગ્રામ પ્રતિ મોલ લખી નાખો એટલે મોલનું થઈ જાય એમાં કઈ બહુ ટેન્શન ન હોય ઓકે તો અહીંયા શું થશે 100 પરમાણુ ભાર થશે બરાબર 100 અણુ ભાર માટે આન્સર આવશે 1.5 મોલ આપણે અહીંયા લખીએ ઇઝ ઇક્વલ ટુ 1.5 મોલ આપણી સિસ્ટમ શું છે CaCO3 આ ખાસ લખવાનું
આ CaCO3 આટલું લખી નાખો એટલે બધા આન્સર તમારા ના સટાસટી આવવા મળશે. હવે પ્રશ્ન નંબર 2 શું છે મિત્રો? CaCO3 અણુની સંખ્યા. તો શું લખશું આપણે? CaCO3 અણુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે બોલો? 1.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, 1.5 ગુણ્યા ગુણાકાર કરો એટલે આન્સર આવશે 9.033 ગુણ્યા 10⁻23 CaCO3 ગુણ્યા 10⁻23 CaCO3 અણુ. નેક્સ્ટ હવે જઈએ છીએ પ્રશ્ન નંબર 3 માં. શું કીધું છે? O પરમાણુની સંખ્યા. જો અહીંયાથી પણ તમને O પરમાણુની સંખ્યા મળી જાય અને અહીંયાથી પણ મળે. હવે O પરમાણુની સંખ્યાને બે મેથડ તમને શીખવાડું. O પરમાણુની સંખ્યા પહેલા આપણે આગળ જે મેથડ શીખ્યા એ કરીએ. તો આપણી પાસે કેટલા મોલ CaCO3 છે? 1.5 મોલ CaCO3 છે ને, એટલે આમ લખું છું 1.5 મોલ CaCO3. હવે ફરીથી O પરમાણુના મોલ કેટલા? O પરમાણુના મોલ કેટલા? ચાલો તો અહીંયા 1.5 તો છે જ અને 1.5 ગુણ્યા અહીંયા કેટલા ઓક્સિજન છે? 3 છે ને, એટલે ગુણ્યા 3. આન્સર શું થઈ જશે? 4.5 મોલ. આ શું મળી ગયું મને? O પરમાણુ. ક્લિયર? અને હવે આ જે 4.5 મોલ મળ્યા બરાબર, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે આપણો આન્સર થઈ જશે 27.099 ગુણ્યા 10⁻23 O પરમાણુ. ઓકે, હવે આની બાજુમાં જ હું મેથડ નંબર 2 લખું છું. ઓકે, એમાં જો અહીંયા આપણને આ CaCO3 ના અણુ આપ્યા છે. CaCO3 ના અણુ મળી ગયા. તો આ CaCO3 ના અણુ પ્રતિ આપણે ગુણ્યા 3 કરી નાખીએ તો પણ થઈ જાય ને. લાંબુ થઈ જાય 9.033 ગુણ્યા 10⁻23 ગુણ્યા 3. આન્સર શું થઈ જશે? 27.099 ગુણ્યા 10⁻23 O પરમાણુ. જેમ આપણે મોલ પર થઈ ગયા આ ભૂલી જાવ. એક CaCO3 અણુમાં કેટલા ઓક્સિજનના પરમાણુ હોય? 3. તો એટલામાં કેટલા? પૂરું. આ રીતે પણ થઈ શકે. નેક્સ્ટ હવે જઈએ છીએ આપણે સવાલ નંબર 4. સવાલ નંબર 4 શું છે? કાર્બન પરમાણુનું વજન. ઓકે, પહેલા આપણે શું કરશું? CaCO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 1.5. તો કાર્બનના મોલ કેટલા થાય? કાર્બનના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો? 1.5. 1.5 તો અહીંયા છે જ, એને ગુણ્યા અહીંયા કાર્બન કેટલા છે? 1. આ કાર્બન નથી, કેલ્શિયમ હશે. જો આ કાર્બન 1 છે ને, તો એને ગુણ્યા 1 એટલે શું થઈ ગયું? 1.5 મોલ કાર્બન. પૂરું. અને હવે કાર્બનનું વજન ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 12. આન્સર કેટલો થઈ જાય? 18 ગ્રામ. આમાં 18 ગ્રામ કાર્બન છે. અને પછીનું છે કેલ્શિયમ પરમાણુનું વજન. તો સેમ CaCO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 1.5 છે. ઓકે, તો કેલ્શિયમના મોલ કેટલા થાય? કેલ્શિયમના મોલ કેટલા બોલો? આ 1.5 તો આ છે જ, 1 ગુણ્યા આપણે કરવો પડશે ઇઝ ઇક્વલ ટુ 1.5 મોલ કેલ્શિયમ. અને Ca નું વજન ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 60. શું આન્સર થઈ જાય? 1.5 ગુણ્યા 40 એટલે આન્સર થઈ જશે 60 ગ્રામ. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કર્યો. આશા રાખું છું કે તમને આવડ્યો હશે અને લખી નાખો અને સ્ક્રીનશોટ પાડી લો. ઓકે મિત્રો, તો આજે આપણે જે આ મોલ કન્સેપ્ટ આધારિત જે દાખલા આપણે ભણ્યા છીએ
એ દાખલા અને બીજી જે આ બાબતો આપણે જે કંઈ ભણાવી છે એ દરેક બાબતોને લેસનમાં લખી નાખજો અને એકાદ બે વાર તમે પ્રેક્ટિસ કરશો તો આની પછીના જે હવે મોલ કન્સેપ્ટના દાખલાના જે 2 લેક્ચર હશે એ તમને બહુ જ આસાનીથી તમે ફટાફટ એને સોલ્વ કરી શકશો. ઓકે, બાય.